આજ તો ફાઇનલી મારા નવા સોફા બનીને આવી ગયા છે, જે તો 1 મહિના પહેલા મેં ઓર્ડર દીધો હતો, પણ કાંઈ વાંધો નહીં, લેટ તો લેટ આવી તો ગયા. તો આજની વ્લોગની શરૂઆત થાય છે સવારે ઉઠીને. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું ધાર્મિક અને હું રહું છું સુરતમાં. અને સવારે ઉઠીને મારું એક જ કામ હોય છે, નાવા જવાનું. બટ આજ રવિવાર છે એટલે થોડોક હું મોડો ઉઠ્યો હતો, એટલે આપણે સવારમાં વહી જાય સૌથી પહેલા નાવા માટે, એની પછી થઈ જાઉં છું તૈયાર. અને તૈયાર થઈને જેવો હું બહાર જોઉં છું તો વરસાદ આવી જાય છે ફાસમ ફાસ. બટ તમને થતું હશે કે મારે ને વરસાદને શું લેવા દેવા, કેમ કે આજ છે રવિવાર ને મારે કઈ બહાર જવાનું ન હોય. પણ આજ મારે સવારમાં બહાર જવાનું ઇમરજન્સી છે, કેમ કે મારે એક સાઇન ને એક સિક્કો કરાવવાનો છે. એટલે ફટાફટ હું ને ધમાભાઈ બે વહી જાય છે વેલેન્જા, કેમ કે ઓનર ન્યા રહે છે. એટલે અમે બે ત્યાં વહી જાવી છીએ. સહીને સિક્કો કરાવીને 10:30 અમે પાછા વહી આવી છીએ. અને પાછા આવતા જ જેવો ઘરે જોઉં છું જે નપડા નવા સોફા આવી જાય છે, જેનો ઓર્ડર મેં 1 મહિના પહેલા દીધો હતો. જેને બહુ લેટ કર્યું, પણ કાંઈ વાંધો નહીં, સોફા ઉપર ચડાવી દીધા. અને સોફા કંઈક આવા દેખાય છે, જેમાં મેં એક સાઈડ 2 in 1 કરાવ્યો છે, એટલે સોફા કમ બેડ કરાવ્યો છે. અને આખા સોફા કંઈક આવા દેખાય છે. જો તમને સારા લાગ્યા હોય તો લાઈક ને શેર કરજો. અને એની પછી વાગી જાય છે બપોરના 12 અને આપણા ખાવાનો ટાઈમ થઈ જાય છે. એટલે ફટાફટ મમ્મીને કહી દઉં છું ગરમ રોટલી બનાવી નાખ. પછી બનાવીને હું ખાઈ લઉં છું. અને આખો દિવસ મારા જ કામ હતું, એટલે વાગી જાય સાંજના 8. અને સાંજે 8 વાગે હું રહી જાઉં સૌથી પહેલા પેન્ટ લેવા માટે, કેમ કે કાલ છે મારા વાયવા. અને મારી પાસે બ્લેક ફોર્મલ પેન્ટ નથી, એટલે એ લઈને હું વહી આવું છું ફટાફટ ઘરે આવીને સાંજનું ખાવાનું ખાઉં છું. એની પછી પ્રોજેક્ટ બનાવવા બેસી જાઉં છું. પ્રોજેક્ટ બનાવીને વાગી જાય છે સાંજના 11 અને મારા સુવાનો ટાઈમ થઈ જાય છે. જો આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને એની સાથે મારા ઇન્સ્ટાગ્રામ આઈડી નામ અહીંયા આવે છે, તો એને પણ ફોલો કરી લેજો. ત્યાં નવી રીલ્સ આવતી રહેશે. તો ગુડ નાઇટ.